આજે તમને એક એવી સંઘર્ષ ગાથા કહેવી છે જે નસીબના નામે રડતા હજારો યુવાનો માટે દીવાદાંડી સમાન છે। આ કોઈ કલ્પના નથી, પણ તાપી જિલ્લાના ઉકાઈ પંથકના લીંબી ગામના યુવાન મહેન્દ્ર વસાવાએ લોહી પરસેવો એક કરીને લખેલી સત્યકથા છે, જેમણે સાબિત કર્યું છે કે મક્કમ મનોબળ આગળ ગરીબી પણ ઘૂંટણ ટેકવી દે છે। જે ઘરમાં 2 ટંકના ભોજનના ઠેકાણા ન હોય, જ્યાં મા બાપ જંગલમાંથી લાકડા વીણી કે મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હોય, ત્યાં ભણતર તો એક સ્વપ્ન સમાન લાગે। મહેન્દ્રના પિતા વસંતજીભાઈ અને માતા રૂકમાબેન પાસે ખેતીની જમીન નહોતી, હતી તો માત્ર 2 ભેંસ અને અડગ વિશ્વાસ। દીકરાના ભવિષ્ય માટે આ દંપતીએ પોતાની એકમાત્ર મૂડી સમાન ભેંસ વેચી દીધી અને માએ પોતાના પહેરેલા સોનાના દાગીના પણ હોમી દીધા। ગામડાના અંતરિયાળ વિસ્તારમાંથી જ્યારે મહેન્દ્ર ગાંધીનગર ભણવા ગયા, ત્યારે દુનિયા અને કુટુંબીજનોએ મહેણા મારવામાં કોઈ કમી નહોતી રાખી। લોકો કહેતા કે તમારાથી આ ન થાય, પણ મહેન્દ્રએ નક્કી કર્યું હતું કે ભલે ખાવાના ફાફા પડે, પણ હવે તો વિજયી બનીને જ ગામમાં પગ મૂકવો છે। જે માતા બીજાના પ્રસંગોમાં વાસણ માંજવાનું કામ કરતી હતી, તેનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે દીકરાના પુસ્તકો અને ફી ક્યારેય ન અટકે। નિષ્ફળતાઓએ અનેકવાર પરીક્ષા લીધી, ક્યાંક માર્ક્સ ખૂટ્યા તો ક્યાંક નસીબે સાથ ન આપ્યો, પણ મહેન્દ્ર ડગ્યા નહીં। આખરે વર્ષ 2026માં નસીબ પણ મહેન્દ્રની પ્રચંડ મહેનત સામે નતમસ્તક થયું। બિન હથિયારી પીએસઆઈની પરીક્ષામાં તાપી જિલ્લામાં 11મો ક્રમાંક અને સોનગઢ તાલુકામાં એસટી કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી મહેન્દ્ર વસાવાએ ખાખી વર્દીનું ગૌરવ હાંસિલ કર્યું। જે પિતાએ ખાટેલા ચંપલ પહેરીને દિવસ રાત મજૂરી કરી હતી, આજે તેમના દીકરાએ પોલીસ અધિકારી બનીને આખા સમાજનું ગૌરવ વધાર્યું। મહેન્દ્રભાઈના શબ્દોમાં કહીએ તો તેમના અભણ માતા પિતા દુનિયાની કોઈ પણ પીએચડી ડિગ્રી કરતાં પણ વધુ અનુભવી સાબિત થયા। આજે આજુબાજુના 20થી 30 ગામોમાં મહેન્દ્ર એક તેજસ્વી તારલાની જેમ ચમકી રહ્યા છે। આ સંઘર્ષ ગાથા એ વાતની સાક્ષી પૂરે છે કે જેની પાસે લડવાની જિદ અને સમર્પણની ભાવના હોય, તેને કોઈ પણ અવરોધ રોકી શકતો નથી। સલામ છે આ શ્રમિક પિતાના પોલીસ અધિકારી દીકરાને।